ગાઈઝ અમારા ગામનો નજારો જો સવારનો ટાઈમ છે. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. માત્રાવળની સવારે આવી કંઈક થઈ છે અત્યારમાં જુઓ કેટલું ધુમ્મસ આવી ગયું છે. ઠંડી એ બહુ લાગે છે અત્યારમાં. હા નજારો પણ એમ છે ગજબ ભાઈ સાહેબ, જોરદાર. જો પક્ષીઓ બોલે છે સરસ મજાના. પાણી કેવું ઠંડુ છે? પાણી તો સરસ છે, પણ આ તો જોતો ને એટલું બધું મસ્ત બધું. દરવાજાને બારે મસ્ત લાગતું છે, નદી નહીં દેખાતી. કાંઈ નથી દેખાતું. કાંઈ નહીં દેખાતું દરવાજાને બારે નથી નીકળતા, રહેવા દો. હમણાં બધા કીધું તો ન નીકળાય. મોઢું ધોયું ને એટલે ટાઈટ હોય છે ને, ઠંડી કેવી ઠંડી છે. चलो अभी नीचे चलते हैं, देखते हैं बाहर. चा बनावी देजो. चलो गाइस આપણે બહાર ચક્કર મારતા આવી નીચે, મતલબ બીકોઝ અમારે વોશરૂમ ને એવું બધું છે ને ત્યાં છે. સવાર સવારમાં બહુ લાંબુ લાંબુ ચાલીને જવાનું. ઠંડી છે અને મોટા બહાર ના નીકળે અત્યારમાં. ગાડી આખી પલળી ગઈ. વરસાદ આવ્યો એવી રીતે. ફાલે આવ્યો છે આ વખતે. બેયમાં છે. અત્યારે વિન્ટરમાં ગુલાબી સરસ આવતા હશે. કેટલા બધા ફૂલ ખીલેલા હશે. અત્યારે પૂરા થઈ ગયા છે. જાસૂદમાં બી બહુ કળીઓ એવી છે. અહીંયા છે ડોલર, એલોવેરા, લીમડો. લીમડો અત્યારે સાવ ખરાબ થઈ ગયો. અહીંયા શેરડી વાવી છે. હા બાપા એને ને ઓલા બે પક્ષીઓ મસ્ત બોલે છે. જય શ્રી કૃષ્ણ. જો કેવું પાછળનું વાતાવરણ અમારી શેરીનું, સાવ ધુમ્મસ. જય શ્રી કૃષ્ણ કહી તો કેમ કરાય? અમારા ભાણુભાઈ વા ભાણુભા અત્યારમાં તમે કેમ રોતા હતા? હે એ કેમ રોતો તો? નાક લાલ થઈ ગયું છોકરાનું. બહુ વહેલો ઉઠી જાય. જો એટલી વારમાં ધુમ્મસે હળવું થઈ ગયું. નદીમાં દેખાય છે એ બધું ઓછું થઈ ગયું. ચાલો હવે સવાર સવારમાં કામે લાગી જઈ. ટાટા બાય બાય. ફળિયામાં કઈક નાખવું પડે તો રોટલીના કટકા નાખવા પડે આપણે. આ બે મોર રોજ સવાર આવે છે ફળિયામાં. આ પેલા આવ્યા હતા ત્યારે હતા, હજી ટેલ આવી ત્રીજી. કઈક ને કઈક મળી રહીએ પણ જો ફળિયામાં ખાવાનું. રોજ નાખતા હોય છે એને એટલે આવે. ચાલો આપડી બને છે ચા, આપણે કરશું નાસ્તો. બધા લઈ લેવા ગાંઠિયા અને સેવ ને છે ને એનો નાસ્તો કરશું અમે. અહીંયા તો છે ને ગજબ ઠંડી છે.
જોરદાર ઠંડી છે. ઠંડીનું કોઈને ખબર નથી પડતી રાજકોટ તો અહીંયા તો બહુ જોરદાર ઠંડી લાગે છે. પાણી એટલું ઠંડુ છે સવાર મોટું તો હોય તે. ગુડ મોર્નિંગ પર્વ. ચલ 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 જલ્દી આવ. તો ગાઈઝ અમારું ઘર એકદમ થઈ ગયું છે ચકાચક ક્લીન. ને હવે અમારે જવાનું છે લગ્નમાં તો રેડી થવાનું છે. ફટાફટ પહેલાં એક 12 ચક્કર મારી લઈ, નાસ્તો કરીને પછી કામ કરતા હતા. હવે ખાલી અહીં આજુબાજુ બધા ભાભીને બધાને મળીને પછી રેડી થાય ને પછી નીકળી જશે. લેટ છે થોડુંક પણ તોય બધાને ખાલી 5-5 મિનિટ માટે મળી લઈએ આપણે. પહેલો ફાલ હા કાલ નતું કીધું મેં તો એક લીંબુ એમાં મળી જ જશે લઈ આવી. લીંબુ બાપુજી બતાવ્યું કે ઈ છે આ. એ તમે તોડી લીધા. પણ હવે આવશે આમાં એવું લાગે કારણ કે આમ ફાલફૂલ છે. એ તો છોકરા જ લણે ને એમ જ હોય. બાપા વાવે છોકરા લણે એવી રીતના જ હે આ બધું. બીજું શું હોય અત્યારે એ રીતના દુનિયા અહીંની આવે. અહીંયા એકી સાથે 5 લીંબુ 5 અહીંયા 5 કેટલા બધા એકા સાથે છે. અને કેવા બગલા બોલે ટીટોડી. મેં કાલ નહોતું કીધું કે લઈ એમાં ઈસે તમારા ઉમાં ટીપા નાખવા હતા નાકમાં. અમારી છોકરીઓ કે આ પેલો ફાલ હોય ને કે છોકરાઓ ન હોય એટલે એને દઈ દીધા પાછા નથી લેતા. ધુમ્મસ થઈ ગયું સાવ ગાયબ. તડકો થઈ ગયો હવે. ગમે સિટી હોય ને એ આસામની દિશામાં જ વહતું હોય. એવું હોય આપણે બધાય જો ને આમ રાજકોટ જો સુરત જો વધારે ડિમાન્ડમાં આસામનું જ હોય. આ બધા કેતા હોય હું નથી કેતા. તમારા ઘરે આવવાનો જ મોકો જ ન આપે પછી એમ કે આવે નહીં. હા ચપ્પલ પહેરીને આવતી હતી પહેલા અહીંયા આવી મેં કીધું ત્યાં જાવ હવે નહીં આવું પછી કેતા નહીં. ના હા તો હું જાતી હતી મેં કીધું શારદા ભાભીને સવારમાં મળી લીધું એના ભાભીને 5 મિનિટમાં મળી આવું. મેં કીધું આ કે જાવું મેં લાઈ તો મળતી આવું તો વયા જા તો કઈ ભેગા નહીં. બધી દિશામાં આવે ભાઈ. સોરી બધી દિશામાં આવે. લીંબુ આમાં આવ્યા એમાં